મુન્દ્રાથી કંસારી સુધીની જેટકોની 400 કેવીની લાઇન ખેડૂતોના ખેતરમાંથી પસાર થાય છે, જેનું વળતર આજ દિન સુધી ન મળતા દિયોદર લાખણીના ખેડૂતો પાલનપુર પહોંચ્યા હતા, જ્યાં તેઓએ અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। દિયોદર લાખણી પંથકમાં મુન્દ્રાથી કંસારી જતી 400 કેવીની વીજ લાઇન 2011માં નાખવામાં આવી હતી, જેનું વળતર ન મળતા રોષે ભરાયેલા અસરગ્રસ્ત ખેડૂતો આજે પાલનપુર દોડી આવ્યા હતા, જ્યાં ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયાની આગેવાની તળે ખેડૂતોએ અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ કરી હતી। આજે અમે તમામ ખેડૂતો સાથે મળી અને આપણા કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપેલું છે, કારણ કે 2011ની અંદર જેટકો વાળે અમારા વિસ્તારની અંદર લાઈન નાખેલી હતી, હજી સુધી વળતર આપેલું નથી। આના માટે અમે આવેદનપત્ર આપણા મુખ્યમંત્રી સાહેબ શ્રીને પણ ટપાલ દ્વારા આપેલું હતું, પણ હજી સુધી નિર્ણય લીધેલો નથી। સરકારશ્રીએ જાહેરાત કરી હતી કે તમને આ પ્રમાણે વળતર મળશે, પણ અમારા ખેડૂતોને વળતર મળેલું નથી। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આ વિસ્તારના ખેડૂતોને વળતર મળવું જોઈએ। જો વળતર નહીં આપે તો અમારા વિસ્તારના તમામ ખેડૂતો સાથે મળી અને ગાંધી જિંધ્યા માર્ગે આંદોલન કરવાનો રસ્તો અપનાવવો પડશે। એટલે સરકારશ્રી કાન ખોલીને સાંભળી લે કે અમારા વિસ્તારની અંદર આ જેટકો કંપનીએ ધાંભલા ઊભા કરેલા છે, એનું વળતર આપેલું નથી, એ તાત્કાલિક વળતર આપે એવી અમારી માગણી છે। ખેડૂતોના ખેતરમાંથી હેવી વીજ લાઇન પસાર કરવાની હોય ત્યારે 3 તબક્કામાં ખેડૂતોને વળતર ચૂકવવાનું હોય છે। થાંભલો ઊભો થાય, વાયરો ખેંચાય અને વીજ વહન થાય ત્યારે ખેડૂતોને વળતર ચૂકવવાનું હોય છે। ત્યારે 2011માં વીજ વહન થઈ ગયું હોવા છતાં ખેડૂતોને વળતર ચૂકવાયું નથી। પ્રાંત અધિકારીએ 2019માં હુકમ કર્યો હોવા છતાં વળતર મળ્યું નથી, જેથી વ્યાજ સાથે વળતર આપવાની માંગ ખેડૂત નેતા પાલ આંબલિયાએ કરી હતી। જે ખેડૂતો છે એમાં ખાસ કરીને લાખણી અને દિયોદર તાલુકાના ખેડૂતો જે મુન્દ્રાથી કંસારી સુધીની જે લાઈન 200 કેવીની 400 કેવીની જે લાઈન નીકળે છે, આ લાઈન 2011માં લાઈન બની ગઈ, એમાંથી તાર ખેંચાઈ ગયા અને 2011થી ત્યાં વીજ વહનનું કામ ચાલુ થઈ ગયું છે। હવે 1885નો ટેલિગ્રાફ એક્ટ, 2003નો ગુજરાત સરકારનો ઇલેક્ટ્રિસિટી એક્ટ, આ એક્ટ એમ કહે છે કે જ્યારે કોઈ પણ વીજ લાઈન ખેંચાય ત્યારે ખેડૂતોને 3 ભાગમાં પૈસા આપવાના હોય છે, 3 હપ્તામાં। પહેલો જ્યારે ફાઉન્ડેશન એટલે કે એનું જે સિમેન્ટ કોન્ક્રીટનું કામ થાય એ પૂરું થાય એટલે 33% જે હિસ્સો છે 33%નો હપ્તો ત્યારે આપી દેવાનો હોય। થાંભલો ઊભો થઈ જાય પછી 33%નો હિસ્સો છે એ આપવાનો હોય, અને જ્યારે તાર ખેંચાઈ જાય ત્યાર પછી એટલે છેલ્લો હપ્તો જે છે એ ત્યારે ચૂકવી દેવાનો હોય। હવે જોયા જેવું એ છે કે 2011માં લાઈન ઊભી થઈ ગઈ, એમાં વીજ વહન ચાલુ થઈ ગયું, અને આ સરકારમાં 2019માં પ્રાંત અધિકારીએ હુકમ કરી દીધો છે। ખેડૂતોએ ખૂબ રજૂઆત કરી એટલે 2019માં પ્રતિ ચોરસ મીટરના 810 રૂપિયા લેખે ખેડૂતોને ચૂકવવાનો 2019માં હુકમ થઈ ગયો છે, પણ તેમ છતાંય આજની તારીખમાં ખેડૂતોને 1 રૂપિયો મળ્યો નથી। અત્યારે એ લોકો એ લાઈન જૂની થઈ ગઈ એટલે સમારકામ કરવા આવ્યા, અને ખેડૂતોએ જ્યારે રોક્યા તો પોલીસ પ્રોટેક્શન લઈને આવ્યા। અરે ભાઈ, અમારા ખેતરમાં થાંભલો ઊભો છે, નિયમો અનુસાર અમે વળતર માંગીએ છીએ, જે તમે ચૂકવું નથી। એટલે આજે અમે કલેક્ટરને કહ્યું કે આ વ્યાજ સાથેનું 2011થી અત્યાર સુધીનું અમને વ્યાજ સાથેનું વળતર આપવામાં આવે, એ માંગ સાથે આજે અમે કલેક્ટરને એક લેખિત રજૂઆત કરી હતી। માંગણી નહીં સ્વીકારે તો શક્ય હશે તો એ લાઈન ઉપર પદયાત્રા કરશું, શક્ય હશે તો અહીંયા ગાંધી ચિંધ્યા માર્ગે કલેક્ટર ઓફિસે આવીને બેસી જશું કે જેટકોની ઓફિસે આવીને બેસી જઈશું।